15મી માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવાય છે। આજના દિવસે નર્મદાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામે આવેલા અનાજ કરિયાણાની નાનકડી હાટડી ચલાવતા અને વામન કદના વિરાટ માનવી ગણાતા મહેન્દ્રભાઈ પ્રજાપતિને ત્યાં છેલ્લા 40 વર્ષથી લક્ષ્મણભાઈ તડવી નામના નિયમિત કાયમી ગ્રાહક છે, જેના અનુસંધાને મહેન્દ્રભાઈએ ગ્રાહક લક્ષ્મણભાઈ તડવીને શાલ ઓઢાડી ટ્રોફી આપી અને સાથે 5000 રોકડ રકમ આપી તેમનું સન્માન કર્યું હતું। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગ્રાહક વંદના કરી ગ્રાહકનું સાચું સન્માન કરવાનો અનોખો પ્રસંગ માંગરોળ ગામે યોજાયો હતો। આ જે ગ્રાહકો છે એમને સારો માલ મળે, વ્યવસ્થિત ભાવે મળે, અખાદ્ય વસ્તુ ના મળે, એના શરીરને હાનિ થાય એવા પદાર્થોનું વેચાણ ન કરીએ એ બહુ મોટી વાત છે। મારે ત્યાંથી વર્ષોથી જેમણે ખરીદ કર્યો છે, મારો જીવન નિર્વાહ એ આ ગ્રાહકો દ્વારા થયો છે। તો એ લોકોની દરેક પ્રકારની કાળજી રાખવી જોઈએ, એમને કોઈ ફરિયાદ ન રહે, દરેક પ્રકારનો સંતોષ થાય એવું દરેક વેપારીએ કાળજી રાખવી જોઈએ। વિશ્વ ગ્રાહક દિવસે મહેન્દ્રભાઈ પ્રજાપતિએ જે 40 વર્ષથી દુકાન ચલાવી રહ્યા છે અને ઘણી પ્રમાણિકતાથી એમને એ ધંધો ચાલ્યો છે અને આજરોજ એ છે તે આ જે એમના જૂના ગ્રાહક છે, બહુ 40 વર્ષથી એક દારૂ લેતા અને ગરીબ પરિવાર સાથે પણ એ ઘણું સારું વર્તન રાખે છે અને એમને આજે એમનું સન્માન કરીને શિલ્ડ આપી અને 5000 રોકડ પુરસ્કાર આપીને એમને સન્માન કર્યું છે, એ બદલ મને ખૂબ આનંદ છે। એમને અમારી માટે સન્માન રાખ્યું છે, એટલે પપ્પાને સાલ ઓઢાડી છે। અમને ખુશી છે કે અમે ગરીબ માણસની આટલી સન્માન કર્યું છે।